શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 333 હાંસલપુર તારીખ 7/9/1981। તો મને એમ લાગે માધવ ભજન બનાવેલું, માધવ ભગત હતા ને એને ભજન બનાવેલું, પછી બીજા ગાવા બેઠેલા એમાં થોડી ભૂલાઈ એટલે માધવ ને ઓળખ્યું ને પેલા ગાયો વાહિદ બતા માધવ નહીં, એના મહંત હતા એ ગાતા હતા એટલે એમાં ભૂલાઈ થોડી, બનાવેલું માધવ વાહિદું માધવ કરતા હતા. પછી ભજનમાં થોડી ભૂલાઈ એટલે માધવ ભૂલકા આ ઓમ નથી ઓમ છે એ કે બે તને ખબર આ તો બનાવતા માધવ ભગત થઈ જાય એને બનાવેલું છે, પણ એ માધવ એ તો એ આ ભક્તિની ઘણી વાત જેણી એવી હોય છે કે આપણે ન સમજે કે એમાં ભજન બનાવનારા એ શ્રીને તમે ગો છો અને તમારે બીજી ઘેર બેઠેલી હોય ને ન ઓળખતા બે તમને ખબર એ પેલો પ્રતાપ નું બનાવેલું છે ભજન ને પ્રતાપ એ જ હોય. એવી ઘણી ભક્તિમાં અંતરનો દેવ ન સમજાવીએ ત્યાં ગ્રંથિ રહે. પછી માધવ કી કરતા સારું એમાં હે માધવ ને શું કેવું, માધવ કાળ મારી નાખેલો છે, કાળ ઉત્પન્ન થતો જ નહીં, અહંકાર ઉભો થાય જ એ હારું તાણ ગો માધવ બનાવેલું હોય. પછી બનાવનારા જે માધવ હતા પછી થોડી વાર થઈ ને સમજણ પડી કે આ ભજન નો બનાવનાર છે આ તમારા વાહિદ ઉપર હશે. તાણ પેલા મહંતજી ની વાસો ઉગડી ગઈ, માધવ ને જઈને પગે પડ્યા, ઓહો તું આટલો ટાઈમ થી મારું વાહિદ ઉપર છે મારી સેવા કરે છે, આ બધો માધવ નો ભજન બનાવેલો છે, તું માધવ છે કે તો આપની કૃપાથી એવી લહેર માં આવેલો કાયેલો. એ અભિમાન વગર નો આત્મા હોય, આપણામાં આત્મા છે એ આખા વિશ્વમાં છે એવી ભૂમિકામાં જાય, એમાં અહંકાર કોઈ જગ્યા ન હોય, બધું સોહમ ભાવ અથવા ભક્તિ ભાવ એટલે તું સ્વભાવ હોય, આ બધામાં તું છે, આ બધું તારું છે આ ભાવ હોય. આ ભજન ગાવા વાળી જે ભજન ગાયો છે અસલુરોમ ભજન ગાયો છે એ સેવી ભૂમિકામાં રહીને ભજન ગાયો છે, કથણીમાં ન આવે એવી ભૂમિકામાં. આ મોજીદાસી ભજન ગાયો છે તમે કથણીમાં ન આવે પછી એવું ગાયું છે. આમાં આપણને એમ લાગે કે કેવળ જ્ઞાન ને એવી મોટી શ્રેણી પર જ્યાં શ્રેણી બોલવું બંધ થઈ જાય, દાસોહમ ભાવ હોય ને સોહમ ભાવ થઈ જાય, એનામાં અથાક શક્તિ હોય, એ બધું ઉપર મન લઈ શકે. અને આપણે મનોભૂમિ મળશે કે એટલે આપણે ખોડું બેડું થઈ જાય, કોક લગાવ્યું આમ કે ખંડિત થઈ જાય, પણ ખંડિત થાય એવું મારે ભગવાન ખંડિત થાય એવું મારે નથી. જીવ ભાવ એ અનેકપણું છે, પણ તમારું સત્ય સ્વરૂપ આત્મા ચેતન છે ભગવાન આવ્યો એ એક જ ઘર, અને એક ઘર માયા એ ભજન ક્યાંનું કરવાનું. કૃપાળદેવ એક ઠેકાણે લખ્યું છે કે અમે મારા આત્માને પગે લાગીએ, એ એના પોતાના આત્માની એને વંદન કર્યા, દાસોહમ ભાવથી એને પોતાના આત્માને વંદન કર્યા, વંદન લખ્યા છે. સત્ય સ્વરૂપ વર્તશ્રી એવા રાયસનભાઈના સત્ય સ્વરૂપનું વંદન હો એવી વંદના કરી. એટલે બે નથી કેવું, આ તો આપણે બધા મનોભૂમિ ઘણા ભાગ પર થઈ ગયેલી. નકર તમારો ચેતન દેવ છે જળહળદોથી આત્મા મન રહિત ભૂમિકામાં આવ્યા, પછી સત્ય સ્વરૂપ જે છે સચ્ચિતાન એ થયું સ્વભાવમાં આવેલ એ તો એક ઘર આવ્યું. કોઈ કહે કે આટલા વિશ્વમાં પણ સૂર્યમાં ચંદ્રમાં પવનમાં ધરતીમાં આકાશમાં આ જેટલા તમે બુધભાવ હશો એ બધામાં સત્ય સ્વરૂપ જ એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનવથી. એવો ભાવ કરીએ તો આપણી વર્તીએ ઠરે, આપણને અનેકપણાનો ભાવ થાય એટલે વર્તી ઉચકી જાય, ડગી જાય, અહમ મમત આવી જાય, ભ્રાંતિ આવી જાય, સારું ખોટું થઈ જાય. પણ તમે એક જ ખરેખર ચેતન છે એ ચેતનના સ્વભાવમાં આવ્યો આખા વિશ્વમાં. પછી કથણી વાતો તો આ ગાઈ છે કઈ મરાઈને ગાઈ ન બોલાય પણ બોલે છે. આ શાસ્ત્રો જે જગ્યામાં રહીને લખ્યો છે એ મન રહિત ભૂમિકામાં રહીને લખેલો, પણ જો લખેલો છે કોઈ એમ કે મન રહિત ભૂમિકામાં છે જે લખાતો શુદ્ધ થાય મન, પછી જે વાણી બોલાય એ મન અમન થઈ જાય, કરતા થઈ જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો છૂટે દેહાત જાસ્તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ. હવે એને કથનથી ન કહેવાય,
એ તો હમ જેથી ખબર પડે. ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મને ભાવે. એક ભજન છે એવું. શું ભજન છે? ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મને ભાવે. આવડે છે? બોલો. તો આ ભોગ ભૂમિમાં યોગ દશાઓ અનાસક્ત ધણી પણ સ્વયં હોય જ નહીં. આ જુદું દેખાય છે પણ તમને હું ન દેખાય તો એ જગ્યામાં જ ગુરુની સત્તા લાગે. તમે ધંધે જોબ છે કોઈ બેહવા મળે છે? ભગવાનની ભક્તિમાં જઈએ એ કોઈ બેહી રહેવાનું હોય? એ તો ભજન એ ચાલુ જ રાખવું પડે, ધારા એ ચાલુ જ રાખવી પડે. વિચારથી રાખો, ભાવથી રાખો, ભજનથી રાખો. આ બધું મેળાપ છે એ દેહિક નાતો નથી, દેવ બેઠો છે એનો નાતો છે. આપણા બધામાં સચ્ચિદાનંદ દેવ છે આત્મા, અને એનું સ્વરૂપ પરમાત્મા છે. એનો નાતો આ છે. આ કોઈ વ્યવહારિક કાર્ય નથી. તો આ બધા જેટલા આત્માઓ છે એમાં દેહ ભાવ ટાળી અને બધામાં આત્મા ભાવ કરવામાં આવે તો વ્યવહારિક ભાવ સમય જાય. મારામાં આત્મા, તમારામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા, આપણું મૂળ વતન યાદ આવે. ભગવાન યાદ આવે તો દેહ ને દેહની રચના છે એ શાંત થઈ જાય, વિસર્જન અભાવ છે. આપણામાં જેવો ચેતન સચ્ચિદાનંદ આત્મા છે એ પ્રાણી માત્રમાં આત્મા છે, અને આ બધાના અધિષ્ઠાન પરમાત્મા છે ભગવાન. એ પરમપિતા યાદ આવે એટલે સર્વ જીવો પ્રત્યે નિર્વ્યવર્તી થાય, દાસોહમ ભાવ આવે. અને એ ભાવ જ મળીએ તો સુખદાયક થાય. આ પૂજા ને સત્કાર ને હોમૈયો ને બધો છે એ દેવનો છે, દેહના ભાવનો નથી. આ દેહ છે એ તો પરુનું છે, નાશન છે, આનો ઘર કાસો છે. તમારે બેઠો એ દેવ શાશ્વત છે. એ દેવનો ભાવ નથી પ્રગટ્યો ત્યાં સુધી આ દેહના ભાવ હેરાન કરે છે. સદગુરુ દેવ કી જય. આપણે બધા જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાનું મૂળ લક્ષ્ય શું છે એ લક્ષ્ય આપણે ભૂલી ગયા. આ ક્રિયા એક જ્ઞાનયુક્ત ક્રિયા છે અને એક અજ્ઞાનયુક્ત ક્રિયા છે. જ્ઞાની પુરુષનું લક્ષ્ય એ છે આ બધી ક્રિયા કરવાનું લક્ષ્ય એક છે કે તમારામાં ચેતન આત્મા દેહ જોડમાં દેવ રસ એ દેવને આપણે બધા ભૂલી ગયા છીએ. તો અત્યારે તમારા બધાને ભગવાન યાદ આવ્યા છે. આપણા બધામાં ભગવાન છે ને, બધાના ધણી ભગવાન છે. સૂર્યના ધણી, ચંદ્રના ધણી, પાણીના ધણી, પવનના ધણી, ધરતીના ધણી, સર્વભૂત બધાનો બનાવનાર કરતા હતા એ ત્રિલોકપતિ ભગવાન છે. એ ભગવાન યાદ આવ્યા અને તમે આ ક્રિયા કરી એ ભાવ શુદ્ધિ થઈ ગઈ. પણ આ ભાવ શુદ્ધિ ટકાઈ રાખવામાં ન આવે તો આનો જે મૂળ લક્ષ્ય છે મહાપુરુષોનું, જ્ઞાની પુરુષોનું, આ તમે આરતી બોલો છો એ ખરેખર આરતી હાસી હોય અને એ ભાવનગરમાં હાસા થાપો તો આપણો વિમાન ઘડી જાય. આપણામાં આત્મા છે એ પ્રાણી માત્રમાં આત્મા છે ને આપણા બધાના પરમપિતા પરમાત્મા છે ભગવાન. ભગવાન યાદ આવે તારા આ બધી વસ્તુ પર ઊંડમાં રાની આપણું ગંજી પર પકડવાની છે. એથી આપણું મન વહેલું થઈ ગયું છે, અહંકાર વ્યક્તિ થઈ છે, શિવભાવ સ્વીકાર્યો છે, આપણે કરતા પોતા થઈ ગયા છીએ. તો આવા પુરુષોનો વિરાપ થાય ત્યારે આપણે દિશા ઉકલે તો હું તો ચેતન આત્મા છું અને હું તો પરમાત્માનો અંશ છું. મારા તો પરમપિતા પરમાત્મા છે. આ તો પૂર્વ અજ્ઞાનતામાં કર્મ કર્યાનું ફળ આ શરીર છે, પણ મારામાં તો આવો ચૈતન્ય આત્મા છે અને આ બધાના ધણી તો પરમાત્મા છે. આપણે તો બે જણના મહેમાન છીએ. તો આ ભાવ સુધી ટકાઈ રાખો તો ભક્તિ ફળવાન થાય. મહાપુરુષોનો આદેશ એક છે કે તમે ભાવ કરો, ભક્તિ કરો, ભજન કરો, પૂજા કરો, ફૂલોના હાર ચડાવો, ગુલાબ ઉડાડો, ચોખા ચડાવો, ભજન કરો, કીર્તન કરો, એ બધાનું ફળ એક જ છે. તો આપણું અંતઃકરણ નિર્મળ થઈ જાય, અહમતો મટી જાય અને આપણામાં ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે ને આપણા પરમપિતા પરમાત્મા. તમે ગુરુ કહો છો એ ગુરુ વ્યક્તિગત નથી. આવા પુરુષ હોય કે તમે પૂછી લો કે તમે કોના આધારે ટકી રહ્યા છો તો એ ખાતરી આલે તો મારો આત્મા પરમાત્માના આધારે છે, આ બધું વિશ્વ પરમાત્માના આધારે છે. એમાં શાંતિ પામી ગયેલા, સચ્ચિદાનંદમાં ઠરી ગયેલા છે, નિર્વિકલ્પમાં. તો ગુરુનું સ્વરૂપ આપણે ગાગા કરીએ પણ ગુરુનું સ્વરૂપ સમજવામાં ન આવે તો આપણો વિમાન ન ગળે.
પણ જે એવા પુરાણ પુરુષ પરમાત્મા સ્વરૂપ ધરાવવા દેહધારી પરમાત્મા એવા ગુરુનું શરણ સેવેલું હોય, અષ્ટાવક્રય ગુરુનું શરણ સેવ્યું, પછી અષ્ટાવક્રનું શરણ જનકે સેવ્યું, તો જો જનક વિદેહી બીજા દેહથી દેહાશીષ આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ, અહમ મમત્વ મટી ગયું, વિદેહી દશાનું જ્ઞાન થયું. તો જો જનકના આશ્રય એ બોધ સ્વીકારો સુખદેવે, તો સુખદેવમાં દેહથી વિજય દશાનું જ્ઞાન થયું. તો સુખદેવનો બોધ પરીક્ષિત સ્વીકારો, તો પરીક્ષિતમાં આ હું નિરાવરણ હાથ જન્મ જ્ઞાન છું, તો એ બધા ગણો તો ભગવત સત્તા એનું તાત્પર્ય મૂળ સમજે તો અહંકારની સત્તા મટી જાય. બધામાં ભગવાનની સત્તા છે, બધામાં જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં આપણા પરમાનો દેહ બનાવનાર દાતા રહે છે. નેત્રોમાં દેખીએ તો નિસત્તાથી દેખાય છે, જીવવાનું બોલીએ તો નિસત્તાથી બોલાય છે. આ શરીર ટકી હોય તો એ દેવ છે આપણામાં ચેતન આત્મા શુદ્ધ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, મરણ જન્મ નાશ ન થાય અવિનાશી ભગવાન સચ્ચિદાનંદ આપણા હૃદયમાં છે. એ આત્મા આ જે કોઈ છે એ બધું પરમાત્માના ધારેલું છે. તો આપણને જે ઊન મારાની ધરતી પર બની છે એથી આપણે ભાઈ ને મારું ને તારું ને દેશ ને કાળ ને વસ્તુ ને આને પણ ભાવ થઈ જશે. પણ સત્સંગના યુગમાં રહો અને નિર્મળ થો ને અહંકાર મટી જાય તો તમારામાં આત્મા, આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમપિતા પરમાત્મા છે ભગવાન ગુરુનું સ્વરૂપ બધામાં દેખાય. ત્યારે આપણી વસ્તી સહેજી મટી જાય, હું ને મારાની જગ્યા મટી જાય, બધામાં તું ને તારાનો ભાવ થઈ જાય. દાસો અંબા પેદા થાય. ગણી માત્રનો દાસત્વ સ્વીકારનાર જે આત્મા હોય એનું અભિમાન ગળી ગઈ અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. સોહમ ભાવ એને પ્રગટ થાય છે. તો આ પુરુષોનો આદેશ એક જ છે, સિદ્ધાંત એક જ છે કે તમે તમારા આત્માને સમજો અને આ બધામાં આત્મા છે. શરીર છે એ તો આત્મા ન હોય તો અડીએ તો ભ્રાય એવું છે, એક સપનાનું બનેલું છે, નથી ને બન્યું છે ને મટી જવાનું છે. તો આવા પરુના દેહનો મોહ ન કરો. બધામાં જરણ જ્યોતિ ચેતન આત્મા છે ને આપણે બધા પરમાત્માના છે. આવો શુદ્ધ ભાવ રાખો તો રાગ, દ્વેષ, ઈર્ષા, મન, બળાઈ, મમતા, અહંકાર જે જગતમાં સ્વરાજીમાં રખડવાનો માર્ગ છે એ ભાવ શાંત થઈ જાય ને આપણામાં ચેતન જરણ જ્યોતિ સચ્ચિદાનંદ આત્મા છે. આ ભાવ પ્રગટ થાય અને આ બધામાં એવો દેવનું પૂજન થાય. આજે આ બાબતી તમને આવીને શું સિદ્ધાંત ચાલે છે કે એનામાં જેવો ચેતન આત્મા એવો તમારામાં આત્માના આપણે બધા પરમાત્માના છીએ. પરમપિતા આપણા પરમપિતા પરમાત્મા, જગત પિતા પરમાત્મા છે. તો જે તત્વો છે એ પરમાત્માના તત્વો પરમાત્માને અર્પણ કરો સમર્પણતાના ભાવે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાદા કર્મ બનાવનાર, બહેના થનેમાં દૂધ બનાવનાર, આ દેહનો બનાવનાર દાતાર એ પરમાત્મા છે. આવા ભગવાન યાદ આવે તો મનની સૃષ્ટિનું અભિમાન છે આપણું એ ઘડી જાય અને બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. આ આત્મા બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. કોઈ પ્રશ્ન થાય તો બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય પછી છે ભૂમિકા રહે પેલા હતો એના મનની સૃષ્ટિનું અભિમાન ઘડી જતું, બ્રહ્મની સૃષ્ટિમાં આવી જતો. એના પિતાએ પૂછ્યું કે સ્વ સતારો રમ, તો પેલા તો પરમાણાયું છે કે જો પિતા મોમે રમ તો અમે રમ, હડક તું આવ્યો છે એમાં રમ છે, આ થમ તકા એમાં રમ છે, જુઓ જુઓ તો રમ 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 બધામાં એક જ પરમાત્મા સ્વપ્ન આવ્યા. તો આપણું અભિમાન ઘડી જાય આખા હૃદયના ભગવાન જાગૃતિમાં આવે તો આપણે ધ્વનિ કિંમત આવે. આ પુરુષો તો અમે જો બોલવાનું શું થઈ ગયું, અમે શરીર થાક્યું તો મારો દેશ છે એ તેના આધાર પૂછો, સંત ભાવથી તે પૂછો તમારા સુભેતો છે કોણ છે? એ તો પરમાત્મા લોકપતિ પરમાત્મા. કારણ કે આનું જે સ્વરૂપ બતાવે છે એ તમે બધાને બતાવે છે કે તમે તમને ઓળખો, તમે કોણ છો? તમે આત્મા છો અને ચેતન છો, પરમાત્માના છો અને આ બધું ખરેખર પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ થાય તો ભક્તિ કરો અને સ્વભાવ ન સુધરે, મમતા ન સુધરે, ઈર્ષ્યા ન જાય, ક્રોધ ન જાય, મમતા ન જાય તો એ ભક્તિ નથી. ભક્તિ મનુષ્ય અવતારમાં જો પરમાત્માની ભક્તિ લાગે
તો પોતાનું વિમન ઘડી જાય, બધામાં પૂર્ણ પૂર્ણ થઈ જાય. સુકે દેહાત જાગતો નહીં કરતા તું ક્રમ, નહીં ભૂલતા તું દેહનું, એ જ ધર્મનું મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું તો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે, તું તો મોક્ષ સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આ બાજુ મોક્ષ સ્વરૂપ નથી. પડદો પડ્યો અહંકારનો પડદો, તો પરમાત્મા બીજાને બીજા વિભાવત, અને જેનો અહંકારનો કવચ તૂટી જાય, પડદો તૂટી ગયો, આવરણ ઓછી દૂર હુઓ તો હરિરૂપ ને હુઓ બંદા જીવતો ગર જુઓ, મુવા કોઠી મોક્ષ માર્ગ કાળાગ્રહનો કુવો બંદા જીવતો ગર જુઓ. શાસ્ત્રોનું તમે પ્રમાણ લો, માતાઓમાં એટલા સુવીર આત્માઓ થઈ ગયા છે. તોરણનું જીવન જુઓ તો, ચંદનકાળાનું જીવન જુઓ તો, મૃગાવતીનું જીવન જુઓ તો, પદ્માવતીનું જીવન જુઓ તો, તારામતીનું જીવન જુઓ તો, માતાઓમાં એક અદભુત અલમસ્ત આત્માઓ થઈ ગયા છે. ત્યારે જ્ઞાનીઓમાં રાજા અમરીશ, રાજા ભોજ, હરિચંદ્ર રાજા, નર રાજા, દમયંતી, માલદેવ, રૂપદેવ, શાસ્ત્રોમાં તમે પ્રમાણ લો તો ભક્તિ કરે અને વચમાં અહંકારનું કવર રહે તો ભગવાનની ભક્તિ ના લાગે, બધી બાયણે બાયણે ભક્તિ થાય. જો હૃદયમાં એ દેવ ગાજો તો આ બધામાં એ દેવ પ્રમાણ એકલું નિવૃત્તિ અક્ષરીમાં શાંતિ આવે. આ ભક્તિનું ફળ અખંડ શાંતિ થઈ જાય. તમારા અંતરનો દેવ છે એમાં તમારું મન ઘડી જાય. શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અદભુત અલૌકિક પરમાત્મા. એ પરમાત્મામાં તમારું મનનું ભૂખ હમાઈ ગયું, તમે આ બધામાં પરમાત્માનો દર્શન કરો. અમારા માથા ધુનાર પુરુષ હતા, આવા પુરુષો ઓછી હકાતા નથી. એ પુરુષમાં એટલી કરુણાની દ્રષ્ટિથી ગૌણી માતામાં આત્માની પૂજા કરતા. ઓઢાવાળી જઈને મકાનના ટોપલા ભરી નાખ્યા હતા, ખેતરના પાછળ પાણીના કુંડો ભરાતા. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની. જો એનો અહંકાર જો અને દેહ પરમાત્માને અર્પણ થયો તો આમાં દેવ જાગે, ત્રિલોકપતિ ભગવાન, અને આ બધામાં ભગવાનના દર્શન હોય. એ આવા પુરુષોનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત જો આપણે હૃદયમાં ન રાખીએ તો આપણા ભાવ રોખા પણ ન રહે. તમે આજે ભાવ આવ્યા છે એટલા ભાવ ટકાઈ રાખો કાયમ. તો આજે તમને જે ભાવ સુવિધા છે બધામાં પ્રેમ ઉત્પન્ન થશે, પૂજા કરવાના ભાવ ઉત્પન્ન થશે. આવા ભાવ કાયમ ટકાઈ રાખો તો આજે તમે પરમાત્માના લોકમાં જતા. અજ્ઞાન ભાવમાં ક્રમ કરેલો એ ક્રમ કરેલાનું ફળ છે. તો અત્યારે મળ્યો દેવ જાગૃત રાખી અને જ્ઞાનનો ભાવ જાગૃત રાખી, આત્માનો ભાવ અને પૂર્વજન્મનો ક્રમ ખપાવો તો પરમાત્માના લોકમાં જવાય. અને જો પરમાત્માના લોકમાં જવું હોય અને અહંકાર ન ટાળે તો શાસ્ત્રોનું પ્રમાણ છે. જો અહંકાર હોય તો પરમાત્માનું નિવાસ સ્થાન નથી. ભગવાનને પૂછ્યું નારદે કે તમે કઈ જગ્યાએ રહો છો? તો પહેલા ભગવાને એવું વાક્ય કહ્યું કે હું સર્વજ્ઞ છું, બધી જગ્યા કોઈ જગ્યા મારા ખાલી નથી. પછી કાયમ તમારું સ્થાન છો. પછી ભગવાને કહ્યું છે કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એ હૃદયમાં હું કાયમ નિવાસ સ્થાન મારું ગણાય, મૂર્તિમાન મુખ્ય સત્પુરુષ ગણાય. તો આવા પુરુષોને વધારે રંગેડાવાના એક થોડી વાત હોય એ હૃદયમાં ખૂબ શાંત ભાવથી વિચાર કરી અને પોતાના જીવનનું વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાન એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો જો થાય, આત્માનું જ્ઞાન થાય તો આ બધું છે. આ દેહની દ્રષ્ટિ બતાવી ગયા આ બધામાં ભગવાનના દર્શન કરો. અને જે પરમ પુરુષ પુરાણ પુરુષ ભગવાન કહો છો સદગુરુદેવ, એ દેવોના તો કોઈ જગ્યા ખાલી નથી. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, દેવલોકમાં, પાતાળલોકમાં, ઇન્દ્રલોકમાં અને સર્વગોત્રદેવમાં એ દેવનું નિવાસ સ્થાન છે. ગુરુ પૂજા કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ ત્વમેવ બંધુ સખા તમેવ ત્વમેવ વિદ્યાદ્રવિણં તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા. જો આ શ્લોકો બોલો છો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું આ બધાના તળિયે ગુરુનું શરણ લે
અને જીવનો અહંકાર ન જાય તો એ ગુરુનું શરણ નથી. નકર પરમાત્મા પરિબ્રહ્મ જીવોપતિ બ્રહ્મ સ્વરૂપ અનંત જ્યોતિમય આત્મા જેનો પરમાત્મામાં વિરોધ પામ્યો હોય, મૃત્યુમાં જ્યોતિ હમાણી હોય એવા પુરુષ હોય એ સત્પુરુષ પરમેશ્વર બુદ્ધિ ગણાય, એમ રાખવી પડે. અને એ ખરેખર આત્મા પરમાત્મા સ્વરૂપ થયેલા હોય એ પુરુષોને ગુરુ કહેવાય. એ સિવાયના ગુરુ ગુરુ ના કહેવાય. જો જનકને ગુરુ કર્યા તો દશા દેશથી વિજય થઈ ગયા. તારે સુખદેવને ગુરુ કર્યા તો શેવું જ્ઞાન થયું છે? તારે સુખદેવ પરીક્ષિતને ગુરુ કર્યા તો શેવું જ્ઞાન થયું છે? તમે શાસ્ત્રોનું પ્રમાણ લો. માલદેવ અને રૂપદેવ ગુરુ કર્યા તો સેવી ભૂમિકા લાદી છે. તારે કોરલ અને જેસર ગુરુ કર્યા તો ધર્મી પાપી પાવન થઈ જશે તો આપણું કલ્યાણ ન થાય એવું કદી બને. પણ જે પુરુષો કરી જશે એને વર્તમાન સુધારી દીધું. બોલો આજે આપણા આજની તારીખની તપાસો તો આજે આપણે શું કરી છે? આપણા હૃદયમાં એ દેવરસ છે ચેતન, અને પ્રાણી માત્રમાં એ દેવરસ છે. ના આ વિશ્વાસ એ ખરેખર પરમાત્માનું છે. એક શાળામાં નેહારીઓ બોલી છે પ્રાર્થના, જય વિભો બોલવાનું બંધ રાખું છું. પણ ભારતને જે સંસ્કાર લેવામાં આવે છે તો આ વિશ્વાસ છે પરમાત્માની બધા જીવ કે પરમાત્મા નથી. તું ગમે એટલો ગભરો હોય પણ પરમાત્મા કરતા તો મોટો નથી કે ભગવાન કરતા તમે એમને મોટા નથી કે તારે એવા ભગવાન વિગડી જાય અને આપણા ભેગો આવી જાય કે મેં બરાબર ભક્તિ કહેવાય. તમારું આત્મા સ્વભાવમાં આવે, વિભાગની મુકાઈને સ્વભાવમાં આવે અને મોક્ષ શરૂ થાય એ વખત ભગવાન તમારે પૂછવાના નથી કે તમે ગ્રહસ્થી છો, કે તમે ત્યાગી છો, કે તમે ટૂંકી ઉંમરના છો, કે તમે લોભી ઉંમરના છો. એ કોઈ પૂછતા નથી. બોલો તમે આત્મા છો, ચેતન, જરહ જ્યોતિ, નિર્વિકલ્પ, શુદ્ધ બોધ, પરમાત્મા સ્વરૂપ અનંત જ્યોતિનો આત્મા છો, અવિનાશી આત્મા છો. સૃષ્ટિ સંસાર નથી, જગત જ નથી. સ્ત્રી પુરુષ નો નાતો છે એ વ્યવહારિકતા છે, વ્યવહારિકતા છે. તો શરીર ના તમે પાળો પણ આવો અજરામર શુદ્ધ બુદ્ધ આત્મા છે. પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. અને ખરેખર આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરો. ફૂલ અર્પણ કરો તો પરમાત્માનો બનાવેલો છે ને પરમાત્માને અર્પણ કરો. અનાજ અર્પણ કરો, આહાર તો બધામાં તું છો અને તારું છે. તમારા અંતરમાં એ દેવું બોશે. એના સત્ય સંસ્કારોથી આપણું મન એટલું ઢીલું થાય છે. તો એ નોઈને અર્પણ કરવું એવા સમર્પણતાના ભાવ રાખો તો તમે એકદમ શાંતિ આવે. ધણીપણું આપણને જે થઈ ગયું છે, હું અને મારાનું જે ધણીપણું શું છે, અરે તમે એટલું તો ખ્યાલ કરો કે આ વિશ્વના ધણી તમે છો કે પરમાત્મા છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ તમે કરો છો, અનાજના કણ તમે બનાવો છો, બહેના થોંગલામાં દૂધ તમે બનાવો છો, આ ધરતી માતા તમે ટકાઈ રાખી છો. સેવી સમજણા કહેવાય, ભક્તિ સેવી કહેવાય. કોના તત્વો છે જેનું શરીરનું અર્પણ કરીએ તો વશમાં આપણું અજ્ઞાનનું આવરણ હું શું છે, હું જેવો કોઈ અધ્રમ નથી અને હું ઘડીદાર એના જેવો કોઈ ધ્રમ નથી. ધ્રમ દાખલ છે નથી થાય. આત્મા એ તો ત્રિલોકપતિ ભગવાન છે પણ એના પર હુંનું આવરણ છે એનું જુદું છે. તો હું ટાળવું અને બધામાં તું છો ભાવ કરો. પ્રાણી માત્રમાં તું છો અને આ બધું તારું છે. આવું શુદ્ધ ભાવ રાખી ક્રિયા કરવામાં આવે તો ભક્તિ દાસો ભક્તિ આવી જાય, પોતાનું મટી જાય અને બધામાં તું તારી પૂજા થવા મળે તો ભક્તિ તો મસ્જિદ થવાની. ત્રિલોકપતિ ભગવાન તો તમારા હૃદયમાં અહો નિશ રહેશે.
તો મનુષ્ય અવતારમાં મથન કથનમાં નથી પડો. શાંતિ પામો, પરભાવથી શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિવેદ થો, દાસો ભાવ કરો. આ કેનું છે અને કોણ કર્યું છે? આપણા વશમાં દડી થઈ ગયા છે. એક ખેડૂત આપણે જે રાખવાનું દડી થઈ જાય કેમ થાય છે? તારે તમે એને દડી થઈ જશો, પણ અત્યારે દેખાવ સનમનો ચાલે નથી. આ હું એક સપનું લાગ્યું છે, એમાં આપણે હું અને મારું કરી અને આપણું વર્તમાન ક્રમ બગાડીએ તો પછી સાલુકમાં ન જવાય. પણ જો વધારે ભક્તિને તમારામાં આત્મા, મારામાં આત્મા, એવું તમારામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્માના જેટલા જીવ છે જળમાં, ગાય થશે, કીટ થશે, પતંગ થશે, લાવણ થશે, કેસર થશે, કબૂતર થશે, નાગ થશે, વાઘ થશે, ઘોડ થશે, દેવ થશે, ઇન્દ્ર થશે, એ બધી ક્રમ પણ દેખાય. બધામાં શુદ્ધ બુદ્ધ આત્મા છે. મદાસામાં તારી બાળકોને બોધ કરો, તારા આ બોધ કરે છે. આઠ બાળકો ભૂરિયામાંના હેડ ખાતા અને એક કેવું નથી. જો શાસ્ત્રોનું પ્રમાણ લખે તો નિત્ય શુદ્ધ બોધ મુક્ત તો જતો જતો, નિત્ય શુદ્ધ બોધ મુક્ત તો જતો જતો, સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તો મહે, તો દાદારે વિશ્વ વિશ્વનો ધણી, અજર અમારા સાત તો વિકાર પણ નથી, વિકારિતા લાવતો જીવ થઈ ગયો. આ મદાલસા માતા પર જ્ઞાન કેવળ જ્ઞાન હતું. તો એના બાળકોના પર એને એવું જન્મ નતું. માતાઓ બાળકોનામાં સત સંસ્કારો લો, પિતાઓ માતાઓ બાળકોને સંસ્કૃતિ હારી આલો, બેઠક હારી રાખો, વિચારો હારા રાખો, આહાર વિહાર શુદ્ધ રાખો. પ્રાણી માત્રમાં ચેતન જે ભગવાનની ભક્તિમાં કરશો એ કાયમમાં કપટ પણ કાયમમાં બધા દેવોમાં જો થયું શુદ્ધ ભાવ રાખવાથી આપણને વિરક્તિ થઈ જાય, અંતરમાં શાંતિ આવી જાય, મમતા બચી જાય, અભિમાન ઘડી જાય, બધામાં તું છો અને તારું ભાવ થાય તો ભક્તિ કરવાની મજા આવી જાય. જો હું આ બેઠો છું પણ નંદમારે કોઈ છે, હું ચાલું છું, હું મારે શું છે? જો નાચ નથી, જાત નથી, બીજું કોઈ કારણ નથી. ફક્ત આત્માના નાતા આવ્યો છું. મારામાં આત્મા, તમારામાં આત્મા, પરમપિતા પરમાત્માના આધાર. કોઈ અવતારોમાં જે કામ નથી કર્યું એ કામ કરવા આજે હું આવ્યો છું. તો આ બધાનું હું મોયરું તો ભગવાનના મારે મન ત્રય થાય. કારણ આ બધી વસ્તુ છે એ પરમાત્માની છે. પણ હું તો દેહ ભાવ વિહી જાય, દેહ ભાવ વિહી જાય, મારામાં આત્મા તમારામાં દેવનો દર્શન થયો. શ્રોતા અને વક્તા, શ્રોતામાં એવો ભાવ હોય તો આ ભગવાન બેઠા છે ભગવાન છે, અને વક્તામાં એવો ભાવ હોય તો આ બધામાં એકલા મારું સ્વરૂપ નથી, બીજું બધા ભગવાન ને. જેમ આ બધા જે ભૂખ્યા છે એ લાલ રંગી છે, વાદળી રંગી છે, પીળા રંગી છે, લીલા રંગી છે, આ મોટી લાકડીઓ છે, પણ આ બધામાં કરંટ છે. જેવું કર્મ લીધું છે એવા દેખાય છે. એમ નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, બધામાં ત્રિલોકપતિ ગટોગટમાં સતીત આનંદ રૂપા ગતો ગતમાં જોયું રે, અને જાજો જો જાય કરૂપ નાય મારા વિરારે, દરિયો કમાયો, દરિયો કમાયો મારા મારા ટોણાય. મને ગાતા નથી આવતું, ગાવામાં કોઈ દોષ આવે તો માફ કરજો, પણ મારા કહેવાનો લક્ષ્યાર્થ છે કે તમારામાં સચ્ચિદાનંદ આત્મા એવો અમારા આત્માના આપણા પરમપિતા પરમાત્મા છે. એ પરમાત્માના આપણે બધા દાંત છીએ. પરમાત્મા છે તમે અમે મોટા નથી, અને ખરેખર આ બધું છે એ પરમાત્માના કાર્યનું છે. આપણો ભોન નથી એટલે હું આઘાત થઈ ગયો છે, હું ને મારાનો. પણ હું અને મારું એ સ્વરાશી જવાનું મારે છે, ભવિષ્યમાં જવાનું મારે. પણ જો સત્સંગના ઉંમરે નિર્મળ થઈ અને એ પરમાત્મા તું છે અને આ બધા જે તારા છે, આ બધું તારું છે, તો ન્યાય નીતિ પ્રમાણે શાસ્ત્રો વિધિ પ્રમાણે દેહના ક્રમ પૂર્વનો અજ્ઞાનભાવનો ક્રમ કરેલો છે. એ પ્રાલબ્ધના યોગો છૂટો પણ આત્મામાં સ્થિર રહો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, સંતોષ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, અને તમારો દેવ એવું બધું દેવના બધામાં ભગવાન જોઈ રહ્યા છે. દને રાતે ગરબોટ બાયણ બધા એ દેવના આપણે પાતા નથી, પણ એ દેવ બધાને જોઈ રહ્યા છે, ભગવાન આપણને જોઈ રહ્યા છે. તમે ગુરુદેવ માનતા હો તો એ ગુરુઓનાની કોઈ ક્રિયા ખાલી નથી. આવો શુદ્ધ ભાવ રાખો, એ ભાવનું નામ શુદ્ધ કહેવાય. શુદ્ધતા ધારે વિચારે, શુદ્ધતામાં પેલી કરે
મન સ્થિર વહ અમૃત ધારા ચોર કેવી ધારા પરમાત્માના લોકમાં તમારા હૃદયમાં ભેણ સુધી પરમાત્માની બોલો અને પરમાત્મા તમારા મને તમે પરમાત્મા આપણો જીવ છે એ પરમાત્માથી વિમુખ થવા જગત અને પરમાત્મા સન્મુખ થઈ જે સત સ્વરૂપમાં થાય એ મોક્ષનું સ્વરૂપ છે. તો તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો અને આત્મામાં આપણે બધા જે ભાવશે બગલા ભાવશે પણ આપણે બધા સુશ્રી આત્માઓ સિદ્ધ સમાત્માઓ છો. સિદ્ધ સમાત્માઓ છો તમે અમે બધા અને આપણે બધા પરમાત્માના છીએ. ભક્તિ કરી હોય તો જીવના ભાવ વિસર્જન કરો. તમારો દેવ છે શુદ્ધ ભાવ રાખો તો કોઈ અવતારમાં ન કરી રૂપમાં આજે આ કામ થઈ જાય. આ સંબંધ છે એ કોઈ વ્યવહારનો નાતો નથી. ખાવા પીવાનું તો દરેક પ્રાણીને જો છે તો મળે છે. એક ભૂંડ તો અનાહાતો જેનો જે છે આહાર મળે છે. તો આ નાતો છે એનો છે પોતાના જીવનનું પરિવર્તન કરવાનું. સત્પુરુષને ન મળ્યો હોય તો આ જીવનમાં નર પશુ કહેવાય. સત્પુરુષને મળ્યા પછી અહંકાર મન ઇન્દ્રિય કર્મના ભાવ કરી દો અને મારો જરડોથી ચેતન આત્મા સાક્ષી બોધ જ્ઞાતા કરતા ચેતન આપણામાં આત્માના બધામાં આત્મા અને આ બધાના પેલી પરમાત્મા છે. ન્યાય નીતિ પ્રમાણે હોવાના ધર્મ પાડો. જે ખાતામાં ગદંડાઓ માતાઓ હોય પુરુષો શરીરના ધર્મ પાડો પણ આત્મામાં સ્થિર રહો, શાંતિ રાખો, સ્વભાવ ના બગાડો. ભક્તિ કરો અને સ્વભાવ બગાડો તો હૃદયમાં તો ત્રિલોકપતિ ભગવાન બેઠા છે એને આપણે તમે ભડકા કરો. વ્યસન સમજણ વગરનો વ્યસન જે હોય એક બીડી પીઓ, કોઈ દારૂ પીએ, કોઈ સમજણ વગરનો તળોમાં આનો વાત લોગી છે એ સમય પૂરો થઈ જશે. સદગુરુ કાર્યક્રમ શરૂ થાય અને આ બાવજી આ બાવજી આ પ્રતિભાબુ પેલા બાવજી પેલા બાવજી બધા હજવાત કનાલની અમારો વાળો ત્રીજો ભાઈ અમે ઇન્દમાં હાથે જવા કરી જો ઘઉં પહેરવા આવતા હેઠળ પહેલું સાફ કરવું પડે છે. એ મજૂર બધો કામ કરે પણ બીજ વાપવા વાળા આમાં સ્માવો બેઠા છે. તો એનો બીજ પહેરવો એ અનુભવી ગયું તો અમે મજૂરોનું કામ કર્યું અને તમારા દાસ છે અમે બેઠા પેલા મને વિશેષ ન મળતા. વિશેષતા તો તમારા ભાવદારી તમારું વર્તમાન બધો તો વિશેષ તો તે બધા સિદ્ધ પરમાત્માઓ છે અને સિંહ બધા પરમાત્માના તો શુદ્ધ ભાવ રાખો. તો જ્યાં બાળજીને આપણને ઉપદેશ કરી અને આપણા જીવનનું ખરેખર આ અંબારાનું જે કાર્ય કર્યું છે આ કોઈ વ્યવહાર કાર્ય નથી. કોઈનો આ લઈ અને પરમાત્માને એક ક્ષણ ના લેવો ન કોઈ આવે તો રોગ નું સમરણ કરો બધામાં શુદ્ધ ભાવ અને આ બધું આધાર જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે માતાના ફેમિલોમાં કોઈ ન જાય પરિમાનું આપવા લાઈન કરે છે. તો એ પરમાત્મા પર આપણે વિશ્વાસ નથી કરતા. ઇન્દ્ર વૃત્તિ કરે છે એ તો સ્વતા ચકી નાખે છે. તો ભગવાન આપણે ભૂલી ગયે છે. ભગવાન યાદ રાખો, હૃદયમાં રાખો, પ્રાણી માત્રમાં રાખો અને પરમ પિતા પરમાત્મા બધાનો અધિષ્ઠાન બધાનું ઘર પરમાત્મા થાય એ ભાવ છો તો ભક્તિ તો તમારો આસને પછી મારામાં આત્મા છે તમારામાં આત્મા છે પણ ખાવું પીવું જેવું મારે છે તમારે કરની બાજુ શું છે. કોઈ સ્વર્ગ લોકમાં જાય, કોઈ અમર લોકમાં જાય ને કોઈ પાતાળ સ્વરાશીમાં જાય.
એટલે વર્તન સુધારવું એ ભક્તિ કહેવાય. રોટલા ખાવા, મેળાવડા ખાવા, મેળા એ તો મેળો આદમી ઘણાનો પણ મોટો થાય એટલે મેળાવડાનું ફરજ નથી, પણ મેળાવડાનું શુદ્ધાંત બધા આત્માઓ નિર્વેર વર્તી કરી મમતા, રાગ, કચાશ, ઈર્ષા, દ્વેષ આ તો રોગ સ્વરાશી લીધીના ભાવ. જો મનુષ્ય એવો ભાવ રાખે ને પછી મેળાવડામાં હરી હરી કરે, આમ હરી હરી કરીને ભક્તિ કરે ને પછી જો પરિણામ આવું કરે એ તો એ નેસી ગતિમાં જાય તો પછી આ મેળાવડાનું પડે ને. શું છે આ મેળાવડાનો સિદ્ધાંત એક જ છે કે ખાવા ન મળે તો ટોઠા ઓળીને ખાઓ. ટોઠાનો ઓળખો છે કે ટોઠા તમારે ન ઓળખો, અમે ઓળખા રોટલા ખાઓ. જો વિદુરજી ભાજી ખાધી હતી કે એને કોઈ નતું તાણે પેલા એના સુદામાને આ તોદડા જો કોઈ હતું તાણે પાંડવો રોનો રોન ભટક્યા છે. હરિશ્ચંદ્ર કાહનોપુર કાશના બધા સાવ ભરા છે, પણ આત્માનો ધર્મ આ નથી. જુઓ બધા પુરુષો ગચ્છુ કુમાર માથે હગડી હગાઈ લોકપતિ ભગવાનનું અંતર્જ્ઞાન કેવું જ્ઞાન થયું તો ઘણા પેન્ટ નાઠા છે, ઘણી ગરવાખરા દ્રમેલા છે, ઘણી રાજકુટુંબ મેલો છે. ધનાભદ્ર ચાલીપદ રહેતા એના ભાઈ ભવની તો આગળ વાત કરીએ તો કોઈ પરમાણુ નથી મળતું, પણ મહિલો હૃદયનો ત્રિલોકપતિ ભગવાનનો હૃદયમાં ના બધા મહાદેવ ના બધું દેવનું. કારણ ખાલી હોય રોકાઈ રહ્યું એ પ્રયોજન ન લાગ્યું એટલે એનાથી હેડી નીકળ્યા. પણ એવો શુદ્ધ વર્તન જોઈએ તો આ બધું શોભે. ભક્તિ શાને શોભે? તો નમ્રતા આવે, વિનયતા આવે, અને વિનયતામાં વિશંબર ના બધામાં આત્મા કરવામાં આવે, બધું પરમાત્માને અર્પણ કરવામાં આવે તો ભક્તિ તો જેમ ગોટતા ગોટતા કુવામાં જઈએ તો એના મથારામાં જે પાણી પ્રગટ થાય એમ હૃદયમાં શીપમાં મોતી પાકન હાથ તૂટી જાય એ માથે એકલો ત્રિલોકપતિ ભગવાન જાગે. માથો કરવા લે ને બધામાં જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, આખા વિશ્વમાં જો જુઓ તો બધા તુહીના પોકાર કરવા મળી. એક મુઠ્ઠી જપો એ એક કથન છે, પણ રગ રગ ને રોમ રોમમાં બદલવા મળે. જમીન પર પગ મળવાની થકી પણ કાલ લાગે. ઇન્દ્ર વૃષ્ટિકરણની મની પરમાત્માની ભક્તિ થાય, સૂર્ય દોહન પરમાત્માની ભક્તિ થાય, અનાજના તણ દોહન પરમાત્માની ભક્તિ થાય, બેના થોનેલોમાં દૂધ દોહન ભક્તિ થાય. ખાહોન અપરનું દેહ બનાવનાર કોણ? દાતાર નેત્રોમાં દેખનાર કોણ? જુબાન બોલનાર કોણ? આ વિવેકથી વિચાર તો કલ્પિત ભાવ में बात सत एक अवशेष रहे कामो सुख आघात. વિવેક ને વૈરાગ થી ઉપજે ઉર વિચાર, શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સ્વદ સવાર, નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. તો વર્તન જો પશુ જીવન જીવવું હોય તો ભાઈ આ માર્ગ ન શોધો. અમે ગ્રહસ્થીને અમે કોવેડામાં પડ્યા છીએ તો અમારું વર્તન તો શીખવું જોઈએ. અમે જો ભગવાનના માર્ગે નીકળ્યા ત્યારે તો નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ કોવેડાટ મહિલો દેવ જાગ્યો, ઝડકી ઉઠો ત્રિલોકપતિ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. ત્યારે તો બધી દુનિયા પૂઠણ પડી ગઈ પછી એ તો ત્યાગીઓનો ત્યાગી છે, વિતરાગીઓનો વિતરાગી છે. ભગવાન જન કહેવામાં આવે. હા એટલે એ ભાવમાં જુદ જળવાય. નાના સંન્યાસી હોય અને જ્ઞાન ન થયું હોય દેહ છૂટે તો સંસારને ઘેર છોકરો થઈને આપ બનાવજો. અત્યારે સ્વાતિદાસ નું શરીર છૂટી ગયું આપડા. નાના આ તો વાત છે, પણ યોગી નો જન્મ થાય પણ સો જન્મ થાય એ તો બચ્યું હોય છે. પણ જેટલી ભક્તિ અધૂરી હોય તો આગળ હોય જે લખવા માંડ્યો હોય ને અધૂરો રહ્યો હોય તો હવારમાં ઉઠીને જેટલા મેં લીધો હતો એટલેથી લખવા માંડે. એ કોઈ गृहस्थी ने संसारी ये कोई शरीर ना धर्म दोनों बराबर है. हाँ, गृहस्थ और संन्यास में कोई अंतर नहीं है, पर उसके लक्षण धारण करे. हाँ, तब है गृहस्थी के लक्षण धारण करे. हाँ, तो और सन्यासी के लक्षण धारण करे तब बराबर है. अब सन्यासी आजकल जाने वैराग लक्षण में भर्तृ ने लक्ष्य दिखा है. कभी भूमि आसन सिंहासन प्रवास, कभी कभी विशिग्रास, कभी व्यंजन आहार है, कभी सप्तखंडवती बुधरी कुंड यति, कभी करे कमर दिगंबर धारे है, कभी भानुकार तपे, कभी शिष्य छत्रदूत, कभी होत सत्कार, कभी होत त्रिशकार है. तदे बिन संत जन सुखी दुखी होत मन आत्मा संग लख दे को व्यवहार. ये तो सारे देह के व्यवहार है. संन्यास के अंदर तो केवल ये सारा देह का व्यवहार है. उनकी तो समृद्धि रहे, उनकी भूमिका जो है ये मनोभूमि नहीं रहे, वो तो आत्मलक्ष्य को जाने. उसका नाम सन्यासी. जो वृत्ति बाहर मुख न हो उसी का नाम सन्यासी.
और जो बाहर मुख जो है, इनमें आश्रम वगैरह बने हुए हैं। गृहस्थ संन्यास में भी 4 प्रकार के भेद है, कुटीचक, बौद्धक, हंस और परमहंस। तो इसी प्रकार से गृहस्थ में भी है ब्रह्मचर्य, संन्यास, वानप्रस्थ और गृहस्थ, 4 है। तो अब गृहस्थ के लक्षण पालन करे, समान दया, मृदु, सत्य वचन, तपदान, शील, शोच, तृष्णा, विना, धर्म, लिंग, 10 जान। धर्म से धन को कमावे, धन से परिवार की पूर्ति करे और उसमें फिर पुण्य करे, ये गृहस्थी लक्षण। अतिथि सत्कार करे, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, इसी प्रकार से रहे और गृहस्थी का लक्षण पालन करे और सत्कार में न चूके, उसी का नाम गृहस्थी है। इसलिए गृहस्थ और संन्यास में कोई लंबा भेद नहीं। आया तो गृहस्थी में से संन्यास। और मुनि सुखदेव सन्यासी थे और राजा जनक गृहस्थी थे, पर अनुभव कहाँ से हुआ? राजा जनक से जाकर के अनुभव हुआ सुखदेव को। इसलिए तो जाने अवस्था का खेल है, वृत्ति समझे जद है, लक्ष्य में उतारे, अपने स्वरूप के अंदर उतारे। पर चैत विशेष सकल जिन नहीं मोक्ष को पंथ, अधिकारी जाते नहीं पढ़े सुने जो ग्रंथ। ग्रंथों का अध्ययन करे या मेला वड़ा वगैरह करे, नाना प्रकार का जो है कोई गाना बजाना कुछ भी करे, जितने आत्म लक्ष्य के अंदर नहीं उतरे वहाँ तक तो दोनों बराबर है। वृत्ति अंतर्मुख न होवे या तो कुछ नहीं। ये सब बाहरी बातें, व्यवहारिक सत्ता है। આ બધી કરવાની, એ બધી કરવાની, આત્માને નિર્મળ થવા સાધન છે, આત્માના વિમલ થવા સાધન નથી। જે સાધન કરવાથી આત્મા નિર્મળ થાય, અહમ ઘડી જાય અને બધામાં તું છો ને તારું છે ને તારું તને અર્પણ કરવાનો ભાવ થાય, તો એ ભક્તિનો માર્ગ છે। અને તમે ક્રિયા કરો અને ક્રિયાનું અભિમાન આવતું જાય, એ ક્રિયા વ્યવહાર માર્ગ છે, એ પરમાર્થ માર્ગ નથી। ભક્તિનો માર્ગ એ નથી કે તમે ક્રિયા કરો ને તમને અભિમાન આવે, અભિમાન હોય ને નીકળી જાય। હું અને મારાપણું છે એ જગત વ્યવહારનો ભાવ, જીવ ભાવ છે। બસ સત્સંગના યુગમાં રહીને જે આત્મા નિર્મળ થાય તો બધા તું ને તારું થઈ જાય। ઊની જગ્યાએ ઊની લીટી ફૂવાઈ જાય, જેમાં ઊની લીટી ફૂવાઈ જાય, ઊન દાસત્વ આવે તો સોહમ ભાવ પ્રગટ થાય। પરમાત્મામાં થવાનો માર્ગ એ છે। બગા પછી બોલો મેરુ તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે વર માંડરી વિપત પડે તોય વણસ નહીં છોઈ હરિજન ના કર માંડરી સંગ તો કરો તો તમે વાણી કરજો ને ભજન મારે જો ભરપૂર રે સંગ તો કરો તો તમે વાણી કરજો ને ભજન મારે જો ભરપૂર રે ગંગા સત્યામાં બોલિયા गंगा सती बोलिया जना नैनम वर्षे साचा नूर रे मेरू तोड़गे जना मन नाडगे भले भागी पड़े बर मांडरी सदगुरु देव की। આપણે મન ફરતું નથી, કારણ ગંગા સતી કહે છે મેરું ડગે પર જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ। અને આ હરિજનનો પરમાણ આ છે। જો તમે અને અમે બધા અમર લોકમાં જવું હોય, આત્મા પરમાત્મા ભગવાન છે, ભગવાનના લોકમાં જવું હોય ને આ લોકની વાસના રાગ કસાયને ઈર્ષાને દ્વેષના મલિન ભાવ રાખીને મનનું ડગુમગું કરીએ તો ભગવાનના લોકમાં ન જવાય। ભગવાનના લોકમાં જવું હોય તો ભગવાનના લોકમાં જે જાશે એ આત્માઓ મનની સ્થિરતા કરી, મનમાં શાંતિ રાખી, બધામાં તુચ્છ ભાવ કરે છે તો મન ઠરી ગયું। મનને જવાની કોઈ જગ્યા નથી, એવી ભૂમિકા મનની તૈયાર કરી છે કે જો મન દાયું થઈ જાય, સ્થિર થઈ જાય, જો જોવા તો બધા ભગવાન જાય નું ભારું, તો મનની સ્થિરતા થઈ જાય।
હું અને મારાનો અને બીજાનો વિકલ્પ રહે એની મનની સ્થિરતા કદી ન થાય. પણ બધા તું અને તારું, હે પરમાત્મા, બધા તું છે ને તારું છે. તો મનની જગ્યા દગવાની મટી જાય, સો હરે જાય. હું ને મારું કરવા જાય તો બધું તું ને તારું થાય. તો પરમાત્મા, આ ભૂમિ માતા તારી, સૂર્ય તારાથી પ્રકાશ, આ દેહનું બનાવનાર દાતા તું છે, નેત્રોમાં દેખનાર તું છે, કોને હો ભરનાર તું છે, જુબાન બોલનાર તું છે, આ બધા ભૂતો બનાવનારો તું છે. આ જળદેવ એક પાણી શેટું વાપરી છે તારા શરીરની શુદ્ધિ રહેશે. તો આ દેવો તો તમારી સેવામાં મેલેલા છે ભગવાન. જળદેવ, પવનદેવ, આ ઇન્દ્રદેવ, ગતિમાતા દેવ, અન્નદેવ, આકાશદેવ, સૂર્ય પ્રકાશ માટે દેવ, ચંદ્રદેવ, આ દેવો તમારી સેવા માટે મેળેલા છે. આવો દેવોનો દેવ એ ભગવાન છે, સચ્ચિદાનંદ તમારા બેઠો છે. અને આ દેવોનો બનેલો દેહ છે. આ દેહના પર તમે હું મારા પણ કરો છો એ જ મોટા મોટી ગોઠ છે. ને કે આ દેહ છે એ તો દેવોનું પૂર્વ તમારું કર્મ તમારું, પણ દેવે બનાવેલું પોજરું છે. દેવોનો દેવ તો સાક્ષી પુરુષ જ્ઞાતા દ્રષ્ટા. એવો શુદ્ધ ભાવ કરવા થકી બધામાં નિર્વર્તિતા ભજન મનુષ્ય અવતાર એમાં આત્મિકતાના પરીક્ષા હોય. ખેતી એક નેદવા જઈએ તો ખેતીના સોરને, ખેતીનો સોર શિયો ને નેદામણ શિયો તો ઓળખવું પડે કે તો ખેતી નેદા કે તાર જો આટલું ઓળખતું ન હોય તો ખેતી નેદી હે કે? જો ખેતીને બાદ કરે એવું જે હોય ઉપાડીને ફેંકી દે અને ખેતીનો ઉપયોગી થાય એવું પાણી અને ખાતરને એક એનું સાધન આલે તો જો ખેતીનો ધારો પાક લેશે ત્યારે મનુષ્ય અવતારમાં આટલું સમજાય કે જે કર્મ પોતાના આત્માના ધોગતિનું કારણ થાય, નૈસી ગતિમાં લઈ જનાર હોય એ અસત કર્મ કહેવાય. એ અસત કર્મનો પરહરો. અને જે કર્મ તમારો આત્મા ક્ષણે પ્રતિ ક્ષણે નિર્મળ થાય, નિર્વય થાય, અભિમાન વગરનો થાય, શુદ્ધ ભાવવાળો થાય અને પરમાત્માના લક્ષ્યવાળો થાય. જે કર્મ કરો એ કર્મથી તમારું અભિમાન નિવૃત્ત થાય ને બધું પરમાત્મા આવો ભાવ પેદા થાય એ સત્કર્મ કહેવાય. એ સત્કર્મ કરનાર જીવ ખરેખર આ મનની સ્થિરતા થઈ જાય. ગંગા સતી કહે છે કે જેના નિર્ણયમાં વર્ષે સાસોનું શિવ સાસોનું તો મોય દેવ છે. આ બધામાં દેવ નથી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નહીં. આવી સ્થિતિ થાય. કોઈ કહેવા માત્ર જ્ઞાન એ જ્ઞાન નથી. વાણી કથકચરીય જ્ઞાન. અને જો અંતરમાં એ દેવ પ્રગટ ત્રિલોકપતિ છે ભગવાન, એનાથી વંચિત રહીએ તો એ જ્ઞાન નથી, એ જ અજ્ઞાન છે. દીવા હેઠળ દારૂ છે, મય ગંદવા છે, પણ જે બોલો છો એ દેવ તમારા અંતરમાં છે. આ બધામાં એ દેવ છે અને આ બધું એ દેવની સત્તા થઈ છે. આવો પરમાત્મા યાદ આવે તો તમે જો જાઓ તો 100 વર્ષનું આયુષ્ય હોય તો 100 વર્ષનું આયુષ્ય ભોગ હો, પણ નવું ક્રમ નહીં બંધાય. મથી ધણી પણ મટી જાય, ઊન મારા પણ મટી જાય. કર્મ કર્યો ને બધા તું તારું થઈ જાય. દાસો સંભાવાય બધામાં નિર્યર બુદ્ધિ થઈ જાય. અને ભક્તિ તો મથી પ્રગટ થાય. અંતસ્કરણ હોય ઉજળું ધરતી મરતડી જાય, સર્વે લાગે સુજવા એ મહાપદ નો મહિમા. આ બધો અત્યારે વરઘોડો કાઢો પૂજા કરીને અર્પણ કરવું ના બધું શું છે? પૂજા છે. આત્મા પૂજાનો માર્ગ છે. પણ અહમ મમતો હોય એટલે મલિનતા આવી જાય. અને જો પરમાર્થ નો ભાવ હોય કે પરમાત્મા આજે મારા ઓગણા ભગવાન આવ્યા અને આવા દેહધારી આત્માઓ અંશો મારે ઘેર ઉતર્યા અને ખરેખર આ બધા પરમાત્માના છે અને ખરેખર આ બધું પરમાત્માનું છે તો પોતાનું મન ઘડી જાય અને એ ભાવ પેદા થાય એ જ હું સમાર્ગ લઈ જાય. એ સત્કર્મ કહેવાય. જે કર્મ કરો અને તમારું અભિમાન ઘડી જાય એ સત્કર્મ કહેવાય. અને જે કર્મ કરો અને તમારું અભિમાન આવે, તપ કરો તો તપનું અભિમાન આવે એ સત તપ નથી, એ અસત તપ કહેવાય, બાહ્ય તપ કહેવાય. પણ જે તપ કરો તમારું અભિમાન નિવૃત્ત થઈ જાય. કોના માટે તપ કરો? કોણ છો? અભિમાન. તું તપનો કરનારો કોણ છે? આ બધું શું છે ને કેનું છે? આટલું તો પાછું તું કોણ છે? આ બધું શું છે? આ બધાનો ધણી કોણ છે? આટલું જુઓ અને પછી ન્યાયનીતિથી ક્રિયા કરો. ભગવાન એવા ન હોય કે નેસાલોક મળી જાય. ત્યારે અવળું કામ કરો અને અમરલોક મળી જાય વાયા ભગવાન ન હોય તો મારી કરણીના સોદા છે. ભજન એના માટે છે પોતાના જીવનનું પરિવર્તન કરવા. પ્રભુ તારે વિના મારે કોણ છે? પ્રભુ તારે વિના મારે કોણ છે? એક તુઈ છે સર્વધાર, એક તુઈ છે સર્વધાર, તને ભૂલી ફિરે નર મૂળ છે રે પ્રભુ તારે
તારે વિના મારે કોણ છે રે પ્રભુ તું સકલ નો આશરો રે પ્રભુ તું સકલ નો આશરો રે તું છે સિરજનહાર એક તું છે સિરજનહાર પ્રભુ તારે વિના મારે કોણ છે રે પ્રભુ તારે વિના મારે કોણ છે રે તારો વિશ્વ ચરાચર તેર જોરે સારો વિશ્વ ચરાચર તેર જોરે એક તુઈ છે પાલનહાર એક તુઈ છે પાલનહાર પ્રભુ તારે વિના મારે કોણ છે રે પ્રભુ તારે વિના મારે કોણ છે રે તમે સર્વ વિશ્વના માતા પિતા રે તમે સર્વ વિશ્વના માતા પિતા રે આપો સ્વાર્થ વિના ફલ ચાર આપો સ્વાર્થ વિના ફલ ચાર પ્રભુ તારે વિના મારે કોણ છે રે પ્રભુ તારે વિના મારે કોણ છે રે એવો છોડી દાતાર ઘર ઘર ભાગતા રે એવો છોડી દાતાર ઘર ઘર ભાગતા રે અચલ રામ તારે શિર દૂર અચલ રામ તારે સબ દૂર પ્રભુ તારે વિના મારે કોણ છે રે પ્રભુ તારે વિના મારે કોણ છે રે આ ભજન કવાય છે પણ તમે એને બધા થોડો વિચાર કરો તો ભગવાનના જીવનું ખૂબ સાચું છે સતો ભગવાન હું જીવ જોતું નથી. આ બધા તમે કૂતરો કાગડો હોમળો ભૂંડરો રેસડો નાગ વાઘ ઝાડ આ બધું કાઢો છો. એક વેદ લખેલો છે ને આ વેદ શીખેલો છે. કોઈ ધનવન દેખાય છે, કોઈ દેવ ઇન્દ્ર ને કોઈ ભિખારી, કોઈને ખાવા નથી, કોઈ લૂલું છે, કોઈ લંગડું છે, કોઈ બેરું છે, બોબડું છે. આ બધો કર્મફળ છે. અને અત્યારે જો આ એક દેવજી બીતા મારા હોય આ છોકરામાં એનો પરમાણુ કરેલો છે. આજે શું કામ કરશે આસુરા? આ છોકરા છે આજે એ શું કામ કરી રહ્યા છે? એ પરમાણુ આગલો કામ કરે. બાપજીને મળેલો આત્મા, એ આત્માના ભાવ અને એ સંસ્કારો આ સુરોમાંના બધામાં પડેલા છે. તો આજે આ ભાવ પેલા સંસ્કારો કામ કરે છે. તો તમે અમે બધા છીએ એ જો સત સંસ્કારોનો બીજ હૃદયમાં વાયો તો નવો અવતાર થયો, નવું જીવન થયો. મોયલો દેવ છે એ ખીલાવવામાં આવે. આ પેલા જયંતિ ભર્યા એ કે બાપજી આ તમારા ભક્તો છે, આ તમારા હાથી બધા ફરે છે, એનું મગજ ગરમી કેમ પકડે છે? ખરી વાત તો પકડવી જોઈએ ને. એ કોઈ કીલ આપણે ન માનીએ. એને ખરી વાત કહી મેં કહ્યું વાત તો ખરી છે ઠીક છે, પણ આ બધા ભક્તો આટલા ટાઈમથી આવો સત્સંગ કરે છે અને મગજ ગરમી કેમ પકડે છે? જુઓ એ અમારા ઓળખીતા નતા, આમ મજૂર કથા છે. પણ મહિલા જે આત્માના ધર્મોના આત્માના ગુણો જાગે તો બધાને કબૂલ કરવું પડે. ભગવાન આવતા કબૂલ કરવું પડે. પણ જો તમે સમજણ વગરનું ભલે ભગત માનતા હોય પણ મારે કારીજી ફટકડી ભરેલી હોય તો જો જાવ તો એ જ મેં કહે ને કહે એકલો અમૃતનો સાગર ભગવાન છે ત્રિલોકપતિ. ના આમી નાખવું આવડાવો ને ભગવાન મર્યાનો પરમાણ. તમને ગુરુની શાણે પ્રતીતિ આવે કે તમારું આચરણ જોઈને ગુરુના ગુણ ગવાય. ભગવાનને મળેલું જે આત્મા હોય એનું આચરણ જોઈને બીજાને સાપ લાગે. તમને મળેલા કોઈ પુરાણ પુરુષ ભગવાન છે એટલી સાફ આમ લાગે કે એવું આપણું આચરણ શુદ્ધ જોઈએ. અમે ભક્તોનો મગજ ગરમી પકડે ભક્તોને હા વધુ તો પડે. કારણ ભગવાનના માર્ગે આપણે જઈએ આત્મા એ છે શિયા દરજાની વાત છે.
આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. તમે આત્મામાં આવો તો એ તો અલગ તલગ છે. આ બધા આ તમારામાં આવું અમર તત્વ કાયમ રહેશે. એનું નામ બીજું ભગવાન કહેવાય, સ્વરૂપની દશા. આત્મામાં આયા તો સ્ત્રી નથી, પુરુષ નથી, ભાઈ નથી, બાઈ નથી, દેહ નથી, દુનિયા નથી, જન્મ નથી, મરણ નથી. આવું તમારામાં શુદ્ધ બુદ્ધ આત્મા છે. એક ફેરો તમે આત્મામાં આવો અને તમારા આજુબાજુ છે એ બધા પૂર્વક્રમનો ફાર ફેર બધા આત્માઓ છે અને બીજો કોઈ હોદો નથી. પ્રાલબ્ધ પૂરું થાય એટલે ક્યાં રવાના નથી. ચોથા આયા કેટલો ટાઈમ રવાના છો, સો જવાના છો તો કોઈ સો પત્તે નહીં. કારણ કે તમે બધા આમાં કૂતરો અત્યારે રૂં છે એટલે આપણને લાગે કે તમે આત્મા આત્મા કરો છો, પણ હું એમ કરું કે આ પૂર્વક્રમ ખાતરી આલો. કારણ આ માતાઓના દેશ છે તમને ખબર નથી પડતી. એક બાળકનું આ ધન રહેશે એટલા થકી માતાની જે ભક્તિ હોય છે બાળક પ્રત્યેની એ ઝાડબાની એટલી એક ફેરો ભગવાનની ભક્તિ કરે પરમાત્માના લોકમાં જતો એમાં. કારણ આવું જે માતાનું આવી જે માતા આટલા પ્રકારે તમારા શરીરની ઉત્પત્તિની જાળવણી કરી અને તમારું મા બાપ અવતાર દીધો. દેનાર તો પરમાત્મા છે, પણ સતો તમારી સેવા તો એને કરી શકે. માતૃ ઋણ, પિતૃ ઋણ અને દેવ ઋણ, 3 પ્રકારના ઋણ હોય છે. તો એવી માતા પિતાનો આત્મા દુભન થાય એવો જે બાળક હોય પછી ભક્તિ તો ભાઈ શેઠ જ રાખે. ભક્તિ શું આવે નકર ભક્તિ કરવી હોય જે ખૂંટા બંધણા છે શું કહો, જો કોકડું ઘૂંસવાનું છે એ ગોઠ ખોલો નકર ઓય આયેલ તો બધા સિદ્ધ સમ થઈ જાય. પણ પરીક્ષાનો ઓલ તો શું છે? ગ્રહસ્થાશ્રમ છે. એ જોવ અને સ્વભાવ જાળવો, મમતા ન થાય, આસક્તિ ન થાય, ધણી પણ ન થાય, મિયો થઈ જાય. તો પાછા જો લગર કોઈ બોલે તો સમજાય સડી જાય. ગુરુ થો શેલા થો, પણ શેલો કદી બોલે તો ગુરુ ના કરું સડી જાય. તો ગુરુમાં હું ને શેલામાં હું હે ને જો ગુરુ થો હોય અને ખરેખર સત્ય સ્વરૂપ ભગવાન અમને જ્યોતિમાં મન ગળી ગયું હોય તો કાર્યો કોઈ પહે અને એ તો અમીન આપવું આવશું તો બોલનારો શરમાઈ જાય. બીજાને કદી બોલથી વસનમાં ફારફેર થાય, જીવનમાં ફારફેર થાય તો શરમાઈ જાય આપોઆપ. આવું ગુરુનું આસન છે ને શિષ્ય શિષ્ય થાય તો થઈ જવાનું છે. તો હું કેને મળ્યો છું? હું ત્રિલોકપતિ ભગવાનને મળ્યો છું અને એનો વસન હું કીધું તો તમારો મળેલો દેવ હોબરે આત્મા અને પરમાત્મા ભગવાન અને પરમાત્મા ભગવાન અને પરમાત્મા ભગવાન અને પરમાત્મા